સ્વામિનારાયણ સંપ્રદાયના 14 હરિભક્તોનું બૂચ મારી દીધું. એ પણ ઓછું ઘણું નહીં હો, 2 કરોડનું. કેટલાનું? 2 કરોડ કરતા વધુની છેતરપિંડીની વાત છે. સુરતના ડભોલી સ્થિત આ સ્વામિનારાયણ મંદિરમાં નિયમિત આવતો હતો સોલંકી પરિવાર. પિતા અશોક, પુત્ર જય અને પુત્ર જ્યોતિ. અને આ લોકો શું કરતા ખબર? મંદિરમાં કાજુ બદામનો પ્રસાદ વેચે ને હરિભક્તોની સેવા કરે ને બધાનો વિશ્વાસ જીતી લીધો. પણ કોઈ હરિભક્તોને ખબર નહોતી હો કે આ ભક્તિ પાછળ કરોડોનું કૌભાંડ છુપાયેલું છે. આ પરિવારે એપિક ઇનોવેશન LLP નામની કંપની બનાવી અને લોકોને લાલચ આપી. અને લાલચ પછી શેની ખબર છે? જેમાં ખબર ન પડે એ ફોરેક્સ ટ્રેડિંગની. વાયદો કર્યો કે દર મહિને 4 થી 5% ફિક્સ વળતર મળશે. વિચાર કરો કે વર્ષે 60% વળતર કોઈ દી મળે? આ લોભામણી જાળમાં અનિલભાઈ નામના વેપારી ફસાયા. જોતજોતામાં બીજા 13 હરિભક્તોએ આ લપેટામાં આવી ગયા અને લાખો રૂપિયા રોકી દીધા. શરૂઆતમાં તો વિશ્વાસ જીતવા માટે આ લોકોએ વળતરે આપ્યું અને ત્યારબાદ જેવું મોટું રોકાણ આવ્યું ને તરત જ લજામણી ચોકની આલિશાન ઓફિસને લાગી ગયા તાળા અને સોલંકી પરિવાર રાતોરાત થઈ ગયો છું